વડોદરા શહેરમાં દબાણ ટીમ ફરી એકવાર એક્શનમાં આવી છે। દબાણ શાખાની ટીમે ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી પાર્કિંગને અડચણરૂપ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। વડોદરા શહેરના ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી પાર્કિંગને લઈને અડચણરૂપ થતા શેડ અને ઓટલા જેવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને દબાણ શાખાની ટીમે દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી, જેમાં કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે તથા ઓટલા અને શેડ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં શુભમ પાર્ક અને લેન્ડ સ્ટાર બિલ્ડિંગમાં પાર્કિંગને લઈને દબાણ દૂર કરાયા હતા। આ સંદર્ભે દબાણ શાખાના અધિકારી પિયુષ ગોહલીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। અમે ઇલોરા પાર્ક વિસ્તારમાં અત્યારે પાર્કિંગ માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી રહ્યા છે। કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે એ હેતુથી અમે ઓટલા અને એ જે પાર્કિંગમાં અડચણરૂપ જે શેડ છે, કમ્પાઉન્ડ વોલ છે, ઓટલા વગેરે અમે અત્યારે દૂર કરી રહ્યા છે। અત્યારે સુગમ પાર્ક અને એની બાજુમાં એક લેન્ડસ્ટાર કરીને બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં અમે દૂર કરી રહ્યા છે પાર્કિંગ। ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવતા તમામ બિલ્ડિંગો અત્યારે અમે ચકાસણી કરીશું અને જો પાર્કિંગની જગ્યામાં પાકું પણ બાંધકામ દૂર હશે તો અમે દૂર કરીશું અત્યારે। ઓકે આગામી સમયમાં અમે એ એરિયા નક્કી કરીશું, આખા વડોદરા શહેરમાં જ કરવાના છે। ફક્ત અત્યારે ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધીનું અમે વહીવટી વોર્ડ નંબર 8ના વોર્ડ ઓફિસર, દબાણ શાખા, પોલીસની ટીમ સાથે રહી અને પાર્કિંગનું અમે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। અત્યારે પાર્કિંગની જગ્યામાં જો નકશો પ્લાન પાસ થયો હશે અને પાકું બાંધકામ હશે તો એ પણ અમે દૂર કરીશું, અથવા એની પેનલ્ટી હશે તો એ જોઈ લઈશું એકચ્યુઅલ શું પરિસ્થિતિ એ મુજબ અમે કાર્યવાહી કરીશું।